हेलो गुड मॉर्निंग स्टूडेंट सुप्रभातम 3:10 વિજ્ઞાન પ્રકરણ 2 ચાલે છે એસિડ બેઝ અને ક્ષાર. હવે આપણે જે ક્ષારમાં ભણ્યા હતા કે સામાન્ય ક્ષારમાંથી અલગ અલગ રસાયણોની બનાવટ, એમાંનો એક પ્રશ્ન છે વેરી વેરી મોસ્ટ આઈએમપી 3 ગુણમાં પૂછાયો છે. પ્રશ્ન 2-3 રીતે પૂછાઈ શકે. એમાં એક રીત એવી છે, 1 મિનિટ. ઓકે, એક રીત એવી છે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH એની બનાવટ સમજાવો અને ઉપયોગો લખો. એક તો આ રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે. બીજી રીત છે કે ક્લોરો આલ્કલી ક્રિયા એટલે શું એ સમજાવી તેની નિપજોની ઉપયોગિતા લખો. એક આ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો વોટ ઇઝ ક્લોરો આલ્કલી પ્રક્રિયા અથવા તો NaOHની બનાવટ સમજાવી એના ઉપયોગો લખો. તો જ્યારે આ પ્રશ્ન પૂછાય ત્યારે કંઈક આવું કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે જવાબ લખવામાં એક આકૃતિ દોરવાની છે. આકૃતિમાં જસ્ટ આ રીતે એક લંબચોરસ બનાવીને એમાંથી આ બાજુ આપણું જે પ્રવાહી હશે એ જશે, એટલે દરિયાનું પાણી હશે. આ બાજુથી એ નીપજ મળે છે. એક બાજુથી આપણો જે પ્રવાહીનો જથ્થો દરિયાનું પાણી જશે, આ જે પાત્ર છે એમાં જસ્ટ અહીંયા બેઝિક સમજણ છે. આની જે મેઇન પ્રોસેસ ખરી એ તો બહુ જ વિશાળ મોટી હોય છે, પણ અહીંયા આકૃતિમાં આપણે આ રીતે સમજવાની છે. તો એક બાજુએથી આપણું દરિયાનું પાણી જશે, આમાં પ્રક્રિયા થશે અને અહીંયા જોશો તો 3 જગ્યાએથી જુદી જુદી નીપજ મળે છે. ઓકે, એટલે પ્રક્રિયા કંઈ એક જોવા મળશે અને નીપજ 3 જોવા મળે છે. હવે બીજું એમાં જોશો તો વચ્ચે અહીંયા ડોટેડ વસ્તુ દેખાડી છે, તો એ છિદ્રાળુ પડદો છે. ત્યાં લખીશું છિદ્રાળુ પડદો. ઓકે, આ છિદ્રાળુ પડદો શું કરશે? તો અહીંયા પાણીમાંથી અલગ અલગ આયન્સ હશે, ધન આયન ઋણ આયન, એની અવર જવર ઉપર એ થશે. ઓકે, અને બીજું કોઈ વસ્તુ એમાંથી અવર જવર નહીં જઈ શકે, માત્ર આયન્સ જઈ શકે. એ છિદ્રાળુ પડદો જે આમ કહેવાય ને તો એક કોષ રસપટલ જે ભણ્યા હતા ને એના જેવું અહીંયા કામ કરશે. બરાબર, તમે છિદ્રાળુ પડદાને એવી રીતે લઈ શકો કે ટિશ્યુ પેપર, તો એ રીતે પણ એને લઈ શકો છો. હવે આમાં જે અહીંયાથી દાખલ થશે એ દરિયાનું ક્ષારીય પાણી છે. દરિયાનું ક્ષારીય પાણી એટલે ક્ષારવાળું પાણી દરિયાનું. હવે આપણને ખ્યાલ છે કે દરિયાના ક્ષારીય પાણીમાં, ચલો એ પછી વાત, મેઇન કયો ક્ષાર હોય છે? તો NaCl. ખ્યાલ આવે છે? દરિયાનું ક્ષારીય પાણી મેઇન કયો ક્ષાર? NaCl. બીજા બધા ઘણા બધા હોય છે, પણ આ સૌથી વધારે હોય છે. હવે એ ઓગળેલો હશે એટલે અહીંયા કઈ અવસ્થા હશે? AQ હશે. ઓકે, તો આ અંદર જાય છે. હવે આ જે આકૃતિ હશે એમાં બીજી એક વસ્તુ, એનું વિદ્યુત વિભાજન કરવાનું છે. દેટ મીન્સ એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો છે. આ જે હશે, આ દ્રાવણ આખું ભરાઈ જશે. એ દ્રાવણને કઈ રીતે બતાવીએ છીએ? બરાબર, ધારો કે બ્લુ પેનથી બતાવી દઈએ છીએ. આ બધું જે પાણી હતું એ આપણું પાણી, અરે ક્યું નહીં ચલતી ભાઈ, આ પાણી ભરાઈ ગયું આ રીતે. બરાબર, આપણું બધું આ શું છે? દરિયાનું ક્ષારીય પાણી. પછી તમને એમ થશે પડદો, હા પડદામાં પાણી જશે. ઓકે, હવે આ જે પાણી ભરાઈ ગયું, હવે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવો છે. શું કરવું છે? એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવો છે. એટલે આપણો જે ઘરમાં કરંટ આવે ને એ AC હોય, અહીંયા DC પ્રવાહ પસાર કરવાનો છે. કયો છે? DC, ડાયરેક્ટ કરંટ. હવે એ ડાયરેક્ટ કરંટ આમાં પસાર કરવો તો સીધા વાયર નહીં નાખી દેવાના. તો એમાં પ્રક્રિયા કરવા માટે એની અંદર આપણે ગ્રેફાઇટના સળિયા લઈશું. શેના સળિયા? ગ્રેફાઇટ. એ ગ્રેફાઇટના સળિયાને પાણીમાં ડૂબાડેલા રાખવાના. આ શું છે? ગ્રેફાઇટના સળિયા. ગ્રેફાઇટ એટલે કે જેમાંથી વિદ્યુતનું વહન થઈ શકે. તમારી પેન્સિલની અણી હોય ને, ઓકે, વન ટાઈપ ઓફ એ છે. આ છે ગ્રેફાઇટના સળિયા. હવે એને વાયર સાથે જોડી દઈએ. તો આ બાજુથી આ વાયરને જોડ્યો અને આ બાજુથી આ વાયરને, 2 વાયર હોય. બરાબર, હવે એ વાયરમાં એક છેડો પ્લસ હશે અને એક છેડો માઇનસ હશે. આને જોડી નહીં દેવાના. એક કયો હશે? પ્લસ. એક કયો હશે? માઇનસ.
ઓકે, આ પ્લસ અને માઇનસ. ખાસ ધ્યાન રાખજો, પ્લસને આ બાજુ જ રાખીશું, માઇનસને આ બાજુ જ રાખીશું. હવે જે પ્લસ હોય ને એનું સ્પેશિયલ નામ છે, એને એનોડ કહેવાય. પ્લસને શું કહેવાય? એનોડ. અને માઇનસને શું કહેવાય? કેથોડ. આ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, પહેલાં પ્લસ અને પછી માઇનસ. ઓકે, પ્લસ એ એનોડ, કેથોડ. એટલે આ જે ગ્રેફાઇટ છે એ એનોડ સાથે જોડેલો છે, એટલે એનોડ કહી શકાય. આ જે ગ્રેફાઇટ છે એ કેથોડ કહી શકાય. ઓકે, અહીંયાથી એને ડીસી પ્રવાહ જશે. હવે થાય છે શું? ડીસી પ્રવાહ જવાથી આની અંદર પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર થશે. વિદ્યુત પ્રવાહ પસાર થવાથી એમાં જે NaCl હશે ને એના આયનો છૂટા પડશે. હવે જોજો, અહીંયા જસ્ટ આપણે રફ પેજમાં હું બતાવું છું તમને. આકૃતિ જ આમાં સમજવાની છે, પછી પ્રશ્ન સાવ ઇઝી થઈ જશે. તો એક તો NaCl છે આપણી જોડે. ઓકે, એ ક્યુ જલીય અવસ્થામાં. જલીય અવસ્થામાં હોય એટલે આના આયનો છૂટા પડશે, Na+ અને Cl- છૂટા પડશે. ખ્યાલ આવે છે? Na+ અને Cl. બીજું કે એની અંદર પાણી પણ હશે, H2O. શું હશે? પાણી. કારણ કે દરિયાનું ક્ષારીય પાણી છે ને, એટલે NaCl હશે અને પાણી તો હશે. પાણીમાંથી H+ અને OH- આયન છૂટા પડશે. ધ્યાન રાખજો. તો આ જે પાણી છે એમાં આટલા પ્રકારના આયન્સ હશે. આના સિવાય ઘણા બધા હશે, પણ આ સૌથી વધારે હશે. કયા? Na+, H+, Cl-, OH-. હવે ધ્યાન રાખજો. હવે તમે અહીંયા જોશો તો આ માઇનસવાળો છેડો છે. ઓકે, અને આ કયો છેડો છે? પ્લસવાળો. હવે ઇલેક્ટ્રોન્સ અને આયન્સમાં એવું હોય, પ્લસનું અપાકર્ષણ થાય. જેમ ચુંબકમાં હોય ને, એટલે પ્લસ અપાકર્ષણ થાય, પ્લસ- આકર્ષણ થાય. એટલે થશે શું? આ જે આયન્સ હશે આમાં જસ્ટ હું અહીંયા લખું છું. ધારો કે આ Na+ છે, આ Cl- છે, પછી આ બાજુ H+ હશે, OH- હશે. એવી રીતે આ બાજુ પણ એવા બધા હશે. બરાબર છે? અહીંયા પણ ધારો કે હશે Na+, Cl-, H+, OH-. આવા ઘણા બધા ચારે બાજુ હશે. હવે શું થશે? આ જે પ્લસ છેડો છે ને એ પ્લસ છેડા તરફ કયા આવશે? તો માઇનસવાળા આવશે. કયા આવશે? માઇનસવાળા. એટલે આ જે Cl- છે ને એ આ બાજુ જશે. ધ્યાન રાખવા જેવું છે. Cl- કઈ બાજુ જશે? પ્લસ તરફ. આ બાજુ હું બતાવું છું. OH- કઈ બાજુ જશે? પ્લસ તરફ. આ બાજુ આ રીતે જશે. ઓકે, હવે જે આ પ્લસ વાળા હતા એ બધા ક્યાં જશે? તો માઇનસ વાળા તરફ. તો ધારો કે આ પ્લસ વાળાને બતાવી દઉં છું. Na+ ક્યાં જશે? માઇનસ વાળા તરફ. H+ ક્યાં જશે? માઇનસ. આ રીતે જે પાણીમાંથી છૂટા પડી જશે, માઇનસવાળા આયન્સ છે એ આ બાજુ પ્લસ તરફ જશે, પ્લસવાળા જે આયન્સ છે આ બાજુ માઇનસ તરફ થશે. છૂટા થઈ ગયા. ઓકે, હવે શું થાય છે? આ બાજુ Cl અને OH ભેગા થતા જાય છે. Cl જેમ જેમ ભેગો થતો જાય એમ આના ઇલેક્ટ્રોન્સ મળે છે. Cl અને Cl વાયુ બને છે, Cl2. આ બાજુ શું બને છે? Cl2 ગેસ, વાયુ બને છે. ઓકે, OH નું કંઈ થતું નથી, Cl ગેસ બને છે. અને બીજું આ બાજુ શું થાય છે? જે H+ હતો એ H+ ઇલેક્ટ્રોન્સ એ મેળવતો જાય છે અને એમાંથી H2 વાયુ બને છે, ગેસ. ખાસ ધ્યાન રાખજો. જો માઇનસવાળા ક્લિયર થઈ ગયા, માઇનસવાળા આ પ્લસવાળા જોડે આવશે, પ્લસવાળા હશે ક્યાં આવશે? માઇનસવાળા જોડે આવશે. પછી શું થશે? આ બાજુ Cl2 બને છે, ક્લોરીન વાયુ. એટલે અહીંયાથી નીકળશે ને એ Cl2, ક્લોરીન વાયુ, Cl2. અને આ બાજુ જે નીકળશે એ કયો છે? H2. ઓકે, તો આ થયો ક્લોરીન વાયુ, ત્યાં લખી દઈએ ક્લોરીન વાયુ. અને આ થયો હાઇડ્રોજન વાયુ. ક્લિયર થાય છે? હવે શું થાય છે? આ જે Na અને OH હતા, Na અને OH, ઓકે, એ પાછા જે વધ્યા ઘટ્યા હોય છે. હવે જો તમે જોશો તો Cl નીકળી ગયા, H2 નીકળી ગયા, બરાબર, Cl નીકળી ગયા, પછી H વાળા નીકળી ગયા, Na અને OH વધ્યું.
એ જે NaOH વધ્યું એ અહીંયાથી બહાર નીકળશે જલીય થઈને, એટલે અહીંયા લખી શકીએ આપણે દરિયાનું ક્ષારીય પાણી કયું? NaOH વાળું, ક્ષારીય NaOH ધરાવતું પાણી. અહીંયાથી પાણી શબ્દ નીકાળીએ છીએ. દરિયાનું ક્ષારીય શું? NaOH ધરાવતું પાણી. આપણે પહેલાં ઇનપુટ કયું કર્યું દાખલ? NaCl વાળું હતું. ક્લિયર? એનું આ વિદ્યુત વિભાજન થયું. વિદ્યુત વિભાજન માટે આપણે બે ગ્રેફાઇટ લીધા, એને વાયર સાથે જોડ્યા. ધન હોય એનોડ, ઋણ હોય કેથોડ. ધન બાજુ Cl માઇનસ અને માઇનસવાળા જોડાયા. Cl2 ગેસ સ્વરૂપે દૂર થયો, આ બાજુ હાઇડ્રોજન દૂર થયો, અને બાકી વધ્યા અંદર Na અને OH, એ બધા અહીંયાથી દૂર આવશે. દેટ મીન્સ આ જે પ્રક્રિયા છે એમાં જોશો તો ક્લોરિન ઉત્પન્ન થયું એટલે ક્લોરો કહેવાય. પછી NaOH એ બેઝ છે. OH બેઝને બીજો શબ્દ આલ્કલી પણ વપરાય, મેં વાત કરી હતી, જે પાણીમાં ઓગળી શકે બેઝ અને આલ્કલી કહેવાય. એટલે આ પ્રક્રિયાનું નામ લાયા ક્લોરો આલ્કલી પ્રક્રિયા. ઓકે, શું કરીએ છીએ? દરિયાનું ક્ષારીય પાણી લઈએ છીએ, વિદ્યુત વિભાજન કરીએ છીએ, 3 નિપજ મળે છે: ક્લોરિન, હાઇડ્રોજન અને સોડિયમ હાઇડ્રોક્સાઇડનું જે પાણી હોય એ દ્રાવણ હોય. ઓકે, તો વેરી સિમ્પલ. આ રીતે જસ્ટ આકૃતિ એની થશે. હવે એની રાસાયણિક પ્રક્રિયા. ઓકે, તો પ્રશ્ન પૂછાય એટલે સૌથી પહેલાં આકૃતિ, પછી રાસાયણિક પ્રક્રિયા, પછી બીજી વાત કહું છું, જે સમજાવું છું શું છે. પ્રક્રિયામાં જોશો તો કઈ વસ્તુ લીધી છે? NaCl લીધું છે, તો અહીંયા થશે NaCl AQ, કારણ કે જલીય ઓગળેલો છે. પ્લસ H2O પણ હશે, પાણી હશે, એ હંમેશા L સ્વરૂપે હોય. ક્લિયર છે? હવે આપણને અહીંયા દેખાય છે કે કઈ નિપજ મળે છે. આ બે વસ્તુ તો થઈ ગઈ, પાણી હતું જ. ઓકે, દરિયાનું પાણી, એમાં ક્ષાર ઓગળેલો હતો, AQ ઓગળેલો હતો, એટલે 3 વસ્તુ નિપજ મળે: Cl2, H2 અને NaOH. તો અહીંયા લખી શકીએ Cl2 પ્લસ H2 પ્લસ NaOH. હવે રહી એનો સ્વભાવ અવસ્થા, તો Cl2 ગેસ સ્વરૂપે છે, વાયુ પણ ગેસ સ્વરૂપે છે, અને આ પાણીમાં ઓગળેલું છે એટલે AQ. સિમ્પલ. હવે રહી વાત સંતુલિત કરવાની વાત. નામ તો લખતા આવડશે ને: સોડિયમ ક્લોરાઇડ, પાણી, ક્લોરિન, હાઇડ્રોજન એન્ડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ. હવે રહી એને સંતુલિત કરવાની વાત. તો જોશો H ગણશો તો 2 અને 1 3 છે. આ બાજુ H કેટલા છે? 2, તો 4 કરવા પડે. Na કેટલા છે? Na 1 છે. Cl કેટલા છે? 2 છે. ચલો આ બાજુ 2 લગાડો. Cl 2 છે તો આ બાજુ 2 લગાડીએ છીએ. ચલો Na 2 થયા તો આ બાજુ 2 લગાડો. હવે કેટલા થયા? 2 H 2 અને 2 4, તો આ બાજુ 2 લગાડો. તો હવે બધું 2 લગાડીને સંતુલિત થઈ ગયું હશે. ઓકે, તો આ રીતે જસ્ટ આ બહુ ઇઝી પ્રક્રિયા છે. ઓકે, જસ્ટ આકૃતિ ઉપર જ બધું છે. આકૃતિ આવડશે એટલે પેપરમાં જે તમે આ પ્રશ્ન પૂછાય અને લખો ને એટલે સાહેબ સૌથી પહેલાં આકૃતિને ધ્યાન રાખશે. એમાં ખાસ ધ્યાન રાખશે એનોડ કેથોડ. એનોડ બાજુ જ Cl2 ઉત્પન્ન થાય, ધ્યાન રાખવાનું. જો પરીક્ષામાં એનોડ આ બાજુ ને કેથોડ આ બાજુ બતાવ્યું હોય તો Cl2 આ બાજુ ઉત્પન્ન ના થાય, આ બાજુ જ એનોડ તરફ થાય, એટલું ધ્યાન રાખવાનું. ઓકે, અને કેથોડ બાજુ હાઇડ્રોજન ઉત્પન્ન થાય. બાકી આમાં ક્લિયર થઈ જશે. વચ્ચે છિદ્રાળુ પડતો બતાવવાનું. ઓકે, સમીકરણ સંતુલિત કરવામાં ધ્યાન રાખવાનું. વેરી ઇઝી, બધા 2 લાગી જશે. હવે રહી એની બનાવટ. પ્રશ્ન એવો હતો કે પહેલો જે પ્રશ્ન હતો સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ, અથવા તો આ પ્રક્રિયા લખીને લખું છું તો વેરી સિમ્પલ. एक मिनट, कैमरा थोड़ा एडजस्ट करना पड़ेगा. ओके, तो सोडियम क्लोराइडના જલીય દ્રાવણનું શું? સોડિયમ ક્લોરાઇડ NaCl લીધું ને, દરિયાનું પાણી, એના જલીય દ્રાવણનું શું કરવાનું છે? વિદ્યુત વિભાજન, એટલે વિદ્યુત પ્રવાહ પસાર કરતા. એનોડ પાસે ક્લોરિન વાયુ મળે છે, કેથોડ પાસે હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. જસ્ટ ગોખવાની વસ્તુ નથી, આકૃતિ જોશો એટલે આ બધું દેખાશે તમને. તથા દ્રાવણમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. દેખાયું બનતું આ 3 વસ્તુ નિપજ. હવે આ પ્રક્રિયાને ક્લોરો આલ્કલી પ્રક્રિયા કહેવાય છે. કેમ? કારણ કે એમાં જે નિપજો ઉત્પન્ન થાય છે એમાં ક્લોરો એટલે ક્લોરિન, અને બીજું સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, જેને આલ્કલી એટલે બેઝ કહેવામાં આવે છે, એટલા માટે એને ક્લોરો આલ્કલી પ્રક્રિયા કહેવાય છે. હવે રહી વાત સોડિયમ હાઇડ્રોક્સાઇડના ઉપયોગો. વોટ ઇઝ સોડિयम हाइड्रोक्साइड ना उपयोग NaOH. अरे कैमरे भाई मेरा क्यों फर गया है ऐसा?
એક મિનિટ હા. સોડિયમ હાઇડ્રોક્સાઇડના ઉપયોગો NaOH. તો ખાસ ધ્યાન રાખવાનું, NaOH દેખાય ને એટલે સૌથી પહેલાં નાહવાનું ધોવાનું યાદ રાખવાનું. ઓકે, તો નાહવા માટે એમ થશે કે સાહેબ પાણી નહીં, મેલ ચોટ્યો હોય તો એ નાહવા માટે આપણે સાબુ જનરલી વાપરતા હોઈએ છીએ. ઓકે, તો નાહવા માટે જે વાપરીએ છીએ ટુકડો એ સાબુ છે, અને કપડાં ધોવા માટે વાપરો છો એને પણ અત્યાર સુધી સાબુ જ કહીએ છીએ, પણ બીજો શબ્દ વાપરીશું પ્રક્ષાલક. કયો વાપરીશું? પ્રક્ષાલક. એટલે કપડાં ધોવાનું હોય તો એ પ્રક્ષાલક અને નાહવાનું હોય તો સાબુ. ક્લિયર? તો એની બનાવટમાં NaOHનો ઉપયોગ થાય છે. મૂળ NaOH આવે ને એટલે એટલું યાદ રાખવાનું, ચિકાસ દૂર કરવી છે. શું દૂર કરવી છે? ચિકાસ. તો જ્યાં જ્યાં ચિકાસ દૂર કરવી હોય ત્યાં એ વસ્તુમાં NaOH આવશે. એટલે સાબુથી આપણે નાહવાનું મેલ દૂર કરવાનું છે તો NaOH આવે. પ્રક્ષાલક કપડાનું મેલ દૂર કરવાનું છે, NaOH આવે. કાગળની બનાવટમાં, કાગળ શેમાંથી બને? ઝાડમાંથી. તો ઝાડમાં જનરલી ચિકાસ હોય જ, બરાબર. તો એ ચિકાસને દૂર કરવા શું વપરાશે? NaOH. ધાતુઓ ઉપર ગ્રીસ ચોંટી ગયું હોય, ગ્રીસ એટલે જે ચિકાસવાળો ઓઇલવાળો પદાર્થ, ઓઇલ કહો કે ગ્રીસ કહો, પણ ગ્રીસ એ ઘન પદાર્થ હોય થોડો જેલી જેવો, તો ગ્રીસ ચોંટ્યું એને દૂર કરવું હોય તો NaOH. કૃત્રિમ રેસાની બનાવટમાં પોલિએસ્ટર, નાયલોન, રેયોન આ બધી બનાવટમાં NaOH વપરાય છે. તો આટલા ઉપયોગ છે NaOHના બનાવટના. ક્લિયર? ઇન શોર્ટ એવું રાખવાનું, તૈલી ચિકાસ દૂર કરવા વપરાય છે સાબુ, પ્રક્ષાલક, કાગળ, ધાતુ ઉપરનું ગ્રીસ. ત્યારબાદ અન્ય નિપજોમાં હાઇડ્રોજનના ઉપયોગ. હવે જો સોડિયમ હાઇડ્રોક્સાઇડવાળો પ્રશ્ન પૂછ્યો હોય કે હાઇડ્રોક્સાઇડની બનાવટ અને એના ઉપયોગો, તો આટલે સુધી પ્રશ્ન આવશે. ક્લિયર છે? અને કીધું હોય કે ક્લોરો આલ્કલી સમજાવો અને એની નિપજો. એની નિપજ 3 થઈ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ પણ થઈ, હાઇડ્રોજન પણ થઈ, ક્લોરિન થઈ. તો એના બીજા ઉપયોગો લખવા પડશે આપણે. ચલો, હાઇડ્રોજનના ઉપયોગો. હાઇડ્રોજન આપણને ખબર છે પફ ધડાકા સાથે સળગી ઉઠે એવું ખ્યાલ છે, એટલે હાઇડ્રોજનનો ઉપયોગ બળતણ તરીકે પણ થાય છે કારણ કે સળગી શકે છે. ઓકે, જનરલી ઉદ્યોગોમાં વપરાય છે. એમોનિયાની બનાવટમાં એમોનિયા એટલે NH3. એમોનિયા બહુ જ ઠંડો વાયુ છે. જે ગાયો ભેંસોવાળા ડૉક્ટર હોય તો એમનું બાઇક હોય, એમની બાજુમાં તમને એક ઊભું નાનું પીપળા જેવું દેખાશે, જેમાં દવાઓ ભરતા હોય. એ ખોલતા હોય તો અંદરથી ધુમાડા નીકળતા હશે. ઓકે, એ જે ધુમાડા નીકળે છે દેટ ઇઝ એમોનિયા. એ પ્રવાહી એમોનિયા હોય અને અતિશય ઠંડો હોય. એ દવાઓ બગડી ના જાય એના માટે એમાં રાખતા હોય છે. તો એમોનિયાની બનાવટમાં હાઇડ્રોજન વાયુ. ત્યારબાદ છે વનસ્પતિ તેલના હાઇડ્રોજનેશન. વનસ્પતિ તેલ એટલે એને ડાલડા ઘી સમજો. શું સમજો? ડાલડા ઘી. ઓકે, ડાલડા ઘીની બનાવટમાં. તો ડાલડા ઘી જ્યારે બનાવવામાં આવે છે ત્યારે વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે. એને એક પ્રક્રિયા કહેવાય છે, એને હાઇડ્રોજિનેશન કહેવાય છે. તો એ પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન વાયુનો ઉપયોગ થાય છે, એટલે એનું નામ છે હાઇડ્રોજિનેશન. ઓકે, વેરી સિમ્પલ. બળતણ, એમોનિયા અને ડાલડા ઘી. ત્યારબાદ ક્લોરીનના ઉપયોગો. ક્લોરીન એટલે જંતુ મુક્ત શબ્દ યાદ આવવો જોઈએ. જ્યાં જ્યાં ક્લોરીન વપરાય ને ત્યાં જંતુ હોય, જે અમુક સૂક્ષ્મ જીવો, બેક્ટેરિયા, એ બધાને નાશ કરવા હોય તો ક્લોરીન વપરાય. તો જનરલી જે આપણે પાણી પીતા હોઈએ છીએ, ધરોઈનું પાણી ને બધું આવતું હોય, તો ધરોઈનું પાણી સ્વાભાવિક છે, એમાં કેટલાય માછલા હશે, ગંદકી હશે, કેટલાય ગામોનું એવું ગંદુ પાણી, તો એ સીધું ના મોકલાવે. અને ટ્રીટ કરવું પડે. ટ્રીટ એટલે પાણીનો ઉપચાર કરવો પડે, પાણીને ચોખ્ખું કરવું પડે. તો એ ચોખ્ખું કરવા અને સાથે સાથે જંતુ મુક્ત કરવા, બરાબર. એમાં જે જંતુઓ હોય એ આપણને નુકસાન ના કરે, અમીબા, પેરામિશિયમ, કેટલાય બધા બેક્ટેરિયાસ હોય, તો એ ક્લોરીનથી એ જંતુઓ શું થાય છે? મુક્ત થાય છે. જળ ઉપચાર. ત્યારબાદ પાણીને જંતુ રહિત કરવા, એ જ વસ્તુ છે. સ્વિમિંગ પુલમાં આપણે એકલા ના નાતા હોઈએ, આપણા જેવા કેટલાય હોય. હવે એમને અલગ અલગ રોગો થયા હોય, ગમે તે થયા હોય, ઘણીવાર પાણી વધારી દેતા હોય એ લોકો નાહવાવાળા, બરાબર. જે જનરલી થતું હોય છે પેલા વોટર પાર્કમાં પાણી વધી જતું હોય છે. હવે મારો મિનિંગ સમજી ગયા હશે ઘણા લોકો. તો એ પાણીમાં પણ તો ઘણા બધા રોગી બેક્ટેરિયાસ પણ હોય, બરાબર. કોઈને રોગ થયો હોય તો સ્વાભાવિક છે એના ચામડી ઉપરના બેક્ટેરિયા એને આવી શકે, ઘણા થૂંકે છે. તો આવું ગંધાતું પાણી, આમ પાણી ચોખ્ખું લાગે પણ જબરજસ્ત એના બેક્ટેરિયાસ હોય. ખરેખર વોટર પાર્કમાં ના જ જવું જોઈએ પણ ખેર જવું પડે છે, અલગ વસ્તુ છે. તો એ સ્વિમિંગ પુલમાં તો એ જે બેક્ટેરિયાઝ આપણને નુકસાન ના કરે એટલા માટે શું નાખવાનું? ક્લોરીન. અને એના કારણે તમે જો સ્વિમિંગ પુલમાં કે ક્યાં બોલાતા જે વોટર પાર્કમાં નાહવા જાઓ તો તમારી આંખો બળતી હશે, એ આના કારણે, ક્લોરીનના કારણે. ઓકે, એની સ્મેલ અલગ આવે છે. ઓકે,
તો એ વન ટાઈપ ઓફ એ છે જંતુરહિત કરવા, જળ ઉપચાર જંતુરહિત અને સ્વિમિંગ પુલમાં પણ જંતુરહિત કરવા. ત્યારબાદ છે પીવીસીની બનાવટમાં. પીવીસી એટલે પાણીની પાઇપો જે તમારા ઘરે પ્લાસ્ટિકની હોય ને, દેટ ઇઝ પીવીસી, પોલી વિનાઇલ ક્લોરાઇડ. નામ યાદ રાખવાનું એટલે ખબર પડી જશે. પોલી વિનાઇલ ક્લોરાઇડ, ક્લોરાઇડ આવ્યું એટલે ક્લોરીનનો ઉપયોગ થાય છે. ત્યારબાદ CFC, ઠંડક ઉત્પન્ન કરવા માટેના વાયુઓ છે. CFC ક્લોરોફ્લોરોકાર્બન્સ, નામ યાદ રાખવાનું, ક્લોરોફ્લોરોકાર્બન્સ. ક્લોરો આવ્યું એટલે ક્લોરીન વપરાય છે. ત્યારબાદ કીટનાશકો એટલે અમુક કેટલાક જે શાકભાજીને એ બધામાં જે જીવડા પડ્યા હોય, કીડા બીડા, તો એને નાશ કરવા માટે પણ આ ક્લોરીન છે. મૂળ ક્લોરીન એટલે જંતુરહિત કરે છે, જંતુઓનો નાશ કરે છે, અને થોડીક આ બનાવટમાં છે. ઓકે, તો અહીંયા આ રીતે આ પ્રશ્ન પૂરો થશે. વેરી સિમ્પલ. આકૃતિમાં ખાસ ધ્યાન રાખજો, 2-3 વાર દોર દેવાની એટલે ખ્યાલ આવી જશે. આયન્સ કઈ બાજુ થાય એ ધ્યાન રાખવાનું, પ્લસવાળા બાજુ માઇનસવાળા જાય, માઇનસવાળા બાજુ પ્લસવાળા જાય, એ ધ્યાન રાખશો એટલે ક્લિયર. એનોડ કેથોડમાં ધ્યાન રાખવાનું, એનોડ બાજુ ક્લોરીન થશે, બરાબર, કારણ કે ક્લોરીન માઇનસવાળું છે એટલે પ્લસવાળા બાજુ આવશે. હાઇડ્રોજન પ્લસવાળું છે, માઇનસવાળા બાજુ જશે. આ રીતે 3 નીપજ બનશે, એક પ્રક્રિયા છે. થેન્ક યુ વેરી મચ.